ગુડ આફ્ટરનૂન મિત્રો. હું સવારે તો વહેલો ઉઠી ગયો હતો, પણ થોડા ડ્રોનમાંથી ડેટાને બધું ટ્રાન્સફર કરતો હતો. તો હું અત્યારે કર્મભાઈના ઘરે જઈને આવ્યો. થોડું મારે કામ હતું એટલે ત્યાં તેમના માસા એમના મમ્મી એમની વાઈફ જોડે બેસીને પ્રયાગરાજની યાદો થોડી તાજા કરી, પાછી વાતચીત કરીને પછી ઘરેથી મમ્મીનો કોલ આવ્યો કે જમવાનું થઈ ગયું છે. અત્યારે રિટર્ન પાછું ઘરે આવ્યો છું જમવા માટે. તો બપોરે મમ્મીએ દાળ ઢોકળી બનાવી હતી, તો જમીને હું સૂઈ ગયો હતો. ઉઠ્યો એટલે પપ્પાને બધા ઘરે હતા, તો એક રિલેટિવના ઘરે મળવા જવાનું છે. બધા રેડી થઈને નીચે આવો, પછી અમે અમદાવાદ જવા નીકળીશું. અને હું અહીંયા નીચે આવતો હતો, તો ત્યાં અમારા સોસાયટીનો એક કહેવાય ને કે મસ્તીખોર ને હોશિયાર ને બધી રીતે એક છોકરો મારા સામે મળ્યો. એનું નામ માન છે, તો હું તમને બતાવું કે કેવો છે એ રહ્યો. આ રહ્યો એ કહેવાય ને કે બધા છોકરાઓને હેરાન બી કરે છે અને બધાના જોડે રમો બી છે ને બધું એ રહ્યો કરે છે. અમે અમદાવાદ પહોંચી ગયા. અહીંયા રસ્તામાં શાક માર્કેટ હતું, તો શાક સારું હતું, તો મમ્મી કે લેવું છે, એટલા માટે અમે અત્યારે ઊભા છીએ. અમે પહેલાં જે જગ્યાએ રહેતા હતા, એટલે કે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં, ત્યાં એક માકાણી માતાનું મંદિર છે. ઘણા ટાઈમથી અમે મંદિરના દર્શન નહોતા કર્યા માતાજીના, તો અત્યારે ઈચ્છા થઈ કે માતાજીના દર્શન કરતા જઈએ, તો દર્શન કરવા આવ્યો છું. તો ચાલો હું પણ દર્શન કરું, સાથે સાથે તમને બી કરાવું. માતાજીના દર્શન કરીને પછી અમે ઇન્ડિયા કોલોની આવ્યા હતા. મારા કાકાની મોબાઈલની શોપ છે, તો ત્યાં મમ્મીના ફોનનું કવર અને ટફન ચેન્જ કરાવો હતો, તો એ કરાવીને હવે અમે નાસ્તો કરવા જઈશું. હું અહીંયા ઇન્ડિયા કોલોની આવું અને ગાયત્રીવાળાની પાણીપુરી ખાધા વગર જવું એ આજ સુધી નથી બન્યું, કે નથી બનવાનું. તો હવે પાણીપુરી ખાઈએ. તો નાસ્તો બી કરી લીધો અમે અને પકોડી બી ખાઈ લીધી. તો હવે અમે જે રિલેટિવના ઘરે જવા આવ્યા હતા એ રિલેટિવના ઘરે જઈએ. તો હવે આપણે મળીએ, રિલેટિવના ઘરેથી નીકળીએ ત્યારે મળીએ. રસ્તામાં બહુ ટ્રાફિક હતો એટલે મેં બ્લોગ નહોતો કર્યો. તો ફાઇનલી અમે ઘેર આવી ગયા છીએ અને હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, બાય બાય.